હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌની મારા જય રામદેવજી યાદવના વ્લોગમાં આપનું સ્વાગત છે. વ્લોગ ચાલુ થઈ રહ્યો છે. ઉકરડામાં પાણી ભરાઈ ગયું છે. ગાઈઝ આજે થોડો ઘણો તડકો નીકળ્યો છે, સારું લાગ્યું. બીજું કોઈ નહીં, પણ કપડો તો એટલીસ્ટ હુકાઈ જાય. નહીં આવતો વરસાદ, નહીં આવતો વરસાદ આવ્યો ને એટલે આજે અમારી બાહુ કીસ જતો નહીં. જય સીતારામ બ્રો. હેલો, કેમ છો? શું કર્યું? ઓડિયો નહીં કર. શું કર્યું? ઊંઘી જો તો ગાઈઝ આજે આને મને બહુ હેરાન કર. મેં છેલ્લી હદ સુધીની બૂમો પાડી હતી ઓના માટે, પણ ઓને મને જવાબ ના આવ્યો. આપણી હતી બૂમો તો કેમ નહોતો આવતો? એવું ઘેરમાં કોઈ થઈ ગયું હોય તું ના આવ. ઘેર મોન જી બે એકલો હતો, કોઈ જ નહોતું. અને એને બૂમો પાડી, ભૈયા કોણ કે ભૈયો આવો ભાઈ દોસ્ત તારો પણ મશગુલ હતો. કેમ ભૈયા? ત્યાં હું ટોકો ભરાઈ જતો એટલે કે બીજા મોટરમાં કરવું હતું મને પાઇપ ઉગાલતા નથી આવડતી. કઈ ક્યાં આવે તમારે મારે હે ઓનંગાથી મજાક ના કરાય. એટલે પણ જોયે ફોન જોયે એ મારે વધારે ન લેવું ને પાછું એક દિવસના જેવો ફોન આવ્યા હિતેશભાઈનું બળદે ચો માર્યું. ગાઈસ એક દિવસમાં એવું રાખ્યું એટલે કોઈકનો ફોન આવ્યો મેડમનો ફોન છો કે હિતેશભાઈનો કોણે કઈ ગાયને માર્યું છે, એટલું વાગ્યું છે એમ. જો ખેડૂતનો સાથી છે ભાઈ. માસી આવી મને દેખાતી નહીં, રમીલાબેન પટેલ. અને આ જે છે ને ગાઈઝ ઘરે છે ને એક ખુશખબરી દેખાતો નહીં, ખુશખબરી જેવું છે. શું હશે તો ઘણું વિચારો. આપણે હમણાં લઈએ જ છીએ વ્લોગમાં, લેવું તો પડશે ને. મમ્મી દૂધ કાઢે છે ને એક ગાયને દૂધ નીકળી જાય ને તો હું ગાયને તકલીફ ના પડે ને આપણને તકલીફ ના પડે. પપ્પાનું પૂછીએ કે મફળીઓનું ચમનું છે હે પપ્પા? બોલો. જય માતાજી. બોલો. જય માતાજી. જય સીતારામ. કેમનું છે ખેતીવાડીમાં? ખેતીવાડીમાં સારું છે. મગફળી દેખાય શું કહો? બધો ખેતરોમાં ચોક નથી દેખાતી? દેખાય. અરે પપ્પા ચોક નથી દેખાતી. એ તો થોડી કેવી છે પણ આવી જાય. હા ગાઈઝ આમાં એક ખુશ ખબર આપવા જાઉં છું. શું છે તે બતાવું. જુઓ ઢેણ ટેણ હું જાય દૂધ કાઢવાનું બોલી યાર. ઢેણ ટેણ દૂધ કાઢવાનું મશીન આપણા ઘરે આવી ગયું છે ગાઈઝ. ફિટ કર્યું નથી, ફિટ કરશું એટલે પણ બતાવશું. હોપફુલી ગાયોને કેવું ટેવ ના હોય મશીનની આ તે, તો પપ્પાને બીજ આવે એ પહેલાં થઈ જાય, ટેવમાં પડી જાય તો સારું. થઈ જાય પપ્પા? ટેવમાં પડી જાય. તમે નહીં આવ તો કોણ ભરાવશે? પડી જશે. તો બેટર છે, સારું છે. કઈ તમારે અહીંયા ભૂંડો વધારે હોય છે. 2 દિવસથી તો જ નજરે નથી પડે પપ્પા. કેમ? રિદ્ધિને તો પાછળ ઘેર જોઈ છે ને તો રિદ્ધિ કહેતી હતી, સંધ્યા કહેતી હતી હમણાં અહીંથી દેખો છે તમારા ખેતરોમાં ભૂંડો એમ. એવું છે. મારા પપ્પાના કરણનો અર્જુન, ના લક્ષ્મણનો ભરત, રામ લક્ષ્મણ ભરત તઈ થઈ જાય ને ખબર પડી ને. હા એકબીજામાં વાલ કરું અને મગજ ફટ જાય ને બે લડ. આપણે જ નથી બાપાને વધારે લડ. પૂછડું ચાટવી લેવાની તો. એવું છે પપ્પા. કેવો પવન આવે ના? વરસાદ ઠંડક વળી જો હે વરસાદ કહો. વરસાદ પનો દિવસ બ્રેક લઈને આવો ને તો મજા આવે. પંપ એટલી બધી તો હે ને ગ્રેપ લે. 20 આ મુખી સાહેબ અમાવો રણુજમ બહુ વરસાદ પડ્યો. હા વિડીયો ઘણા આવ્યા ના. અને સુરત વાળાના ભાઈ સારું છે કે હજુ કોઈ જાનહાનિનું કંઈ સાંભળવા નથી મળ્યું. સુરતમાં આભ ફાટ્યું હતું, ઘરમાં પાણી ભરાઈ જતા લોકોના. મોટા મોટા બંગલા હતા ને તો એ નીચેના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.
એટલે આપણે નોર્મલ 2-3 ઇંચ વરસાદ પડી જાય ને તો આપણને એમ થાય કે આટલો બધો પડી ગયો અને જ્યારે આ ફાટે એ સ્થિતિ કેવી થઈ હશે વિચારવા જેવું. એમાં જે નીચેના મકાનોમાં રહેતા હતા એમને કંઈક વધારે તકલીફ પડી છે. પણ એક એવું એ કહેવાય છે કે જે તે સિટીમાં જ્યાં ત્યાં બાંધકામ થયેલું હોય ને તો એના લીધે પણ આવી સમસ્યા ઊભી થતી હોય છે. પાણી ના જાય એમ. વડીલ તો કહેવાય જ નહીં યાર. વડીલ નહીં, આગેવાન. રામ રામ. બોલો વરસાદનો વરસાદ સારો આવ્યો. સારો આવ્યો. જોઈએ હજી એટલું હમણાં જોઈએ છે. આપણે પર ડાયરેક્ટ કોન્ટેક્ટ છે ને ક્યાં જોઈએ પ્રમાણે લખાઈએ. આજે તો તાપ કાઢે થોડો પાણી ગરમ થઈ જાય આપણે તીનથી મતલબ કે ના આપણે ગવદાર ગરમ જોઈતું ના બાબો તો ઠંડા પાણી જય શ્રી રામ ને જય શ્રી રામ એવું છે. અમારો એક પેડા વેચવાના કાલે ઓના હે પેડા વેચવાના રાની યાર આ નવું વસ્તુ લાયા એટલું કોઈ ખરીદી કરી એટલું પેડોનું એ જ ને આ વધારે છે કમાઈને તે હાલ હે કે યાર કોમ એ કરે ને એમ ધ્યાન રાખવાનું હો મશીન લગાવતો પપ્પા ગાયો ટેવાયેલી ના હોય ને આપણે એના લીધે હા એના લીધે સાવચેતી રાખવી પડે. બરોબર છે ગાઈસ. ગોમાં બારોટ આયા હતા કેવું હોય એમાં માહોલ સારો હોય. હા જે અમુક આપણા વડવાઓનો નામ લખાયેલો હોય એટલાથી ચાલુ કરું. હા વંશ વેલું આગળ જોરથી બોલું. 300 વર્ષનું બોલતા હતા. 300 વર્ષનું એટલે 3 પેઢી થી ને 3 થી 4 પેઢી. અત્યારે આયુષ્ય ઓછું થઈ ગયું. 4 પેઢી કહેવાય. 4 પેઢી તો પપ્પા આપણો ને મૂઢો હોય છે. સારું હોય છે. તમને યાદ ધુરાભાઈ ભીખાભાઈ પછી ભીખા લાખો બાથું લાખું બાથું વાય વાય હોપડે હા પછી જેવા ભીખા લાખા લાખા બાથું વિરમ વિરમ એ ખબર નહીં. 4 પોત તો તમે બોલ્યા. આમ તો તમારાથી ચાલુ થઈ. હિતેશભાઈ, દિનેશ, ધુરા ભીખા લાખું વિરમ લાખું બાથું વિરમ. હાથ પેઢી તો થી. પછી અમે ચોપડો ખોલાઈએ તો એ આગળનું નામ હોય એવું. હું આટલી મોટી થી હું હજી બારોટનું એવું કોઈ જોયું નહીં. આપણે બોલાવો શાન બોલાવાના. અમારે આ વર્થું ગામમાં આટલું મોટું છે ને પણ આખા ગામના થઈને કહેવાય છે કે 3 જ બારોટ છે હે ને. અમારે એક બહુ મસ્ત ભાગ પડેલા છે ગામના. એવું કોક કહેવાય કોક તલોદ થી આવેલું છે ને કોક ભદ્રેશ્વર થી આવેલું છે. અને 2 ઘર આજે જે આવ્યા હતા ને 2 ઘરના પર્સનલ છે હે ને બારોટ. રાવજી કહેવાય રાવજી. દિનેશભાઈ હા એક છે બરોબર. કાલે ઈસરો હતા. હા આજે વર્થું આયા મારા જંબુસર ગયા એવું હે ને. અને આપણો તો કેટલો બધો ઘરો થઈ ભદ્રેશ્વર નો પેલો. પણ ગાય તમારા ગામમાં કેવું તલોદ વાળા તો ના કહેવાય ને એટલું શું કહેવાય તરોદિયા કહેવાય અને ભદેરિયા કહેવાય. એમાં અમે ભદેરિયામાં આવીએ હે ને પપ્પા એવું ને. લોકો વાતો કરે છે કે જે ગોખરવા ખરું ને આપણું ગોખરવું એનું વર્થુની હાથી બેર બંધાય નહીં એવું. તો ગોખરવામાં વસ્તી એટલી ને એટલી જ છે તો ચાલે. અને વસ્તી ઘણી લોબી થઈ ગઈ. ઘણી એટલું વર્થુમાં તો ઘણી. અમારા સમાજમાં 12 ગામનો ઉલ્લેખ થાય ને 12 ગામમાંથી સૌથી વધારે મોટું વર્થું 200 લે ભાઈ વિડીયોની સાક્ષીમાં લઈ લો એટલું ખવાય ના જાય. 200 ઘર ખરો. અને ગોખરવામાં એટલો ને એટલો રહ્યો હે ને. અમે પણ લાઈવ 35-40 એકદમ નવી વજન વાળી છે. પેલા શાકનું હોય ને ઓમ હતું. ઓમ તો બાબા 2 તો હાથો કેતા 2 હાથા હરખા લાગસ. મારો હાથ તો લાકડાનો અને પેલો ઓહરાનો. હા સારો આવે. ઓન હું કોમ હોય આ ભાગસન આ તો કાટ ખાઈ જ્યું છે. એ તો કાટ ખાય. આ ભાગસન હા એ ભાગ નેચર છે ખુદ્યો ને ઉપર આ જાડો કહેવાય એમની મોહું કેવું બર મોહું કેવું પપ્પા એ પપ્પા ઓનું હું કોમ આ લોચા પાડવા માટે રો ફરતો હોય ને
ખપ્પી કરો ફરતો હોય તો લોચા પર હોય ને એવો ને જ પાડવાનો. એક રોપડા માટે ચાલે. બે માં ના ચાલે, મોટું પણ બેમાં હું થાય બીજાનું બીજાનું આગળ. ને પેલાનું બોડું ફૂટી જાય. અમકન બોડું એટલે બીજો હંગાતી હોય એનું બોડું ફૂટી જાય એમ? હા માપમાં જોઈએ. એ તો તમને આવડે છે પેલું ગ્રાઇન્ડિંગ પહેલા તો મશીન? અમે શું કરતા પપ્પા ગ્રાઇન્ડિંગ મશીન આવડે છે? પહેલા શું કરતા અમે હા અમે પાઇપો સડાવતા ગોઠવી હા હજારનું તો ગોઠવું હોય ને, વધતા બસ ફૂમતો બધે હોય એટલે ફૂમતો છે એમ શણગારવા? અને ઘાત અને હું પાઇપો ગાળી દેવાની એટલે આબો હાથ આપણો લપટી ના જાય. હા વજન રાખો ને તો હું બસ ફૂમતો બધો પપ્પાએ ઘણી ખેતી કરી કેમ? શોખ હતો. મારા પપ્પાએ જ્યાં નવી નવી ખેતી ચાલુ કરીને ત્યારે બધા એવું કહેતા હતા કે આ ભાઈ ને ખેતી આવડે હે એમ ના કોઈ પપ્પા? બાબાને એક્સપિરિયન્સ હતો ફૂલ કમ્પ્લીટ. પપ્પા બધું શીખ્યા હે ને? ખોડવાની એવું? આવો ઘડી ભાગી ગઈ હતી. એ ભાઈ લડ્યા હતા, હવે ખોડતા હતા. હા પછી અને મારા ઓમ પાછળ ઠંડાઈ દોડ્યા. ઓમ. એટલી ખોડું છું બરોબર હું ખોડું છું કે પછી દોડ્યા ઓમ તે દોડો આવી તો ઓમ ઓગળી. કરવા જો ને તે વાવ ઓગળી અડી ગયો હાથ. એમાં એ વગર ભાગી જીતી એ ખોડવાની નિશાની. પપ્પા મારા પપ્પાએ તો ઘણી મસ્તી કરેલી સો વાતો તો બાપુ એટલી કર્યું ફઈઓ એટલી કરે. જેણી હતી નહીં ના હા ભાઈઓને તો વિચારતો કોઈથી ઘેર મોકલે ભાઈ તો તમે ઘેર જો હમ નહીં ના રાખજે તાર ભાભી રોજે આ બાજુ જતા જતા કિશ કાકાનું જૂનું ઘર છે ને હા હા એ ગાલ્લો બેલેલો હા દેશી ગાલ્લો હા તે ગાલ્લો પણ બે પેલું નીચે પેલું હા દેશી થાય ને આ રહ્યું ને એનાથી હા હા એમ કરવા પડે તે ગાલ્લાનું કરવું હતું ને હા પહેરી ગયું અહીં પછી માટી પડી જાય ગાઈઝ આખું પડ એટલે 7 પડ નીકળી જતો એમ પછી માટી પણ નાખી 24 અંદરના ને ઉપરના ડબલ ટોકા લીધા હા પછી માટી ભરી ગાલી ને મોટી બાબા કને જાય હા કિસ બાબા બાબા મને હેકેલ જો અરે બાબુ કે હું સરે આ હે હા કાય હા બાબુ કાકાને બોલાયા ડોક્ટર ડોક્ટર હા બાબુ કાકો કે કશું ના થાય આ તો મોડાસા જવું પડશે હમ તે પાછા દેવકણ કાકાનું ટ્રેક્ટર હતું એ ઘડી ગામમાં કોઈના નહોતું, કોઈ ના નહીં મેસી. હા તે મેસી ટ્રેક્ટરમાં ખાટલો મેલી અને મોડા હાલી જાય ને તો દાખલ કરે અને જીવતી ખાલ માં ટોકા લીધા ના બેરી કરી હા એવું કે શું એવું એવું કરી દઉં ઉપાધ્યાય સાહેબ ટોકા લીધા હોય. પછી તાવ આવ્યો તે તાવમાં કાઉન્ટ એ થઈ ગયા વધારામાં પછી બ્લડ ચડાવવું પડે મારું બ્લડ લઈ ને બ્લડ ચડાવ્યું તે મોટા હતા નહીં અમે મારા બાબાનો પપ્પાનો દાદાનો આપણે બધા અમારા બધાને એક સરખું બ્લડ ગ્રુપ છે કોઈના વધઘટ થાય ને તો કોમ લાગી જાય બી પોઝિટિવ જીવનમાં હંમેશા બી પોઝિટિવ રહો અમારું બ્લડ એવું કહે છે કે બી પોઝિટિવ રહો હે બાબા દાદા વખતે લગભગ આલ્યું હતું ને તમે લોકોએ દાદાના પગ કટિંગ કર્યું હતું ને એવું હતું ઘણા બીમારી ચાલ થઈ એક બાજુ અંતાવ આવે એક બાજુ જીન તાવ આવે એક બાજુ બાન તાવ આવે બધો દાખલ કરેલો સોમા બાબાનો ફોન આવ્યો સવારે વહેલા ભાઈ કે મોમન તો આજે રાતના પથરીનું વીતી છે શું કે આવો તાને એ પથરીનું વીતી તે આયા બોટલ ચડાવી તો સારા દાદા બધો બીમાર બધો બીમાર પડી ગયેલો બધો બીમાર કારણ કે એ તો બાબો કમ્પ્લીટ તંદુરસ્ત કોમ કરે છે એટલે બાકી બાબાની ઉંમર તો થી આમ કેટલી 62 વર્ષો કે હોય યાર 62 વર્ષે તો લોકો અત્યારે વાત ના પૂછો ગાઈસ અને બાબો અમારા ઓડી ખમ બધું જ કામ કરે તમે એમ કે ચા બનાવો ચા બનાવી નાખું તમે એમ કે ખેતીનું આ કરો કરી નાખું શાક બનાવો તમે એમ કે શાક બનાવો લાડવા બનાવો બાબો બનાવી નાખું તમે એક સાઈડ માટે એમ કે નાખો દૂધ કાઢવા વાળું કોઈ નહીં દૂધ કાઢતું બાબો દૂધે કાઢી નાખ્યું પણ એ તો હું રોજ કાઢવું પડે આધાર કાર્ડ તો રોજ કાઢવું પડે બાકી એકાએક વાતમાં ઓલ અરાઉન્ડ ઘાસ કાપવાનું હોય ને તો કોઈની મજા છે કોમમાં એ કરો ઘાસ તો કોઈનું કરેલું ના ગમે કાપેલું ના ગમે ના ગમે એટલે ફિટ બોડી છે આમ કમ્પ્લીટ બધું જ કામ જાતે બીજું કોઈ ધારો કે ટ્રેક્ટર છે બાઇક છે ગમે તે સાધનમાં કોઈ થાય ને તો કોઈને બોલાવવાની જાતે હરખું કરવાનું કેમ ના થાય હે આવી બધી વાતો છે ગાઈઝ અમારે ઘેર બાબુ ઓલ અરાઉન્ડર એના લીધે લીધે આમ પપ્પાને કેવું કરાય કરવું હે તો કરાય હે પપ્પા
જાતે નહીં કરવાનું, શરીર સાચવવાનું. એવું છે. હવે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈએ. મશીન ફિટ કર્યું નથી. એક આરો પેલું શું કહેવાય ફિલ્ટર પ્લાન્ટ અહીંયા છે. મશીન કઈ બાજુ આવશે પપ્પા? હે કોઈ નક્કી નથી. લગાવીશું એટલે ફરીથી વ્લોગમાં બતાવીશું. એટલે વિડીયોનો એન્ડ કરી દઈએ. હા હા 95 મિનિટ હા પવનનું સમકાકાનું આઈસ હોય, હા એક ડગડી ઘર આવેલી હોય, હા, રોજ હા. કોમ આવે, કોમ લાગે. પણ ચો હોબળુસ ના ના બાબો થોડું આમ જોરથી બોલતે હે ને એવું છે. હા લોખંડ ના રોપે ખેતરમાં માટીમાં જાય ખરું લોખંડ એવું છે. ગાઈઝ આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય સીતારામ.